નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। બોલિવૂડ એક્ટર અજય દેવગણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ છે કે સમાચાર છે કે અજય દેવગણને સિંઘમ અગેનની શૂટિંગ દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે અજય દેવગણ છેલ્લા કેટલાક સમયથી પોતાના અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનની શૂટિંગમાં વ્યસ્ત છે। તાજેતરમાં તમને જણાવી દઈએ કે મિત્રો, સિંઘમ અગેનની ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને તેમણે ચાહકોને ફિલ્મમાં તેના એક્શનથી ભરપૂર અવતારની ઝલક પણ આપી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે સિંઘમ અગેન ફિલ્મમાં એક સીનનું શૂટિંગ કરતી વખતે એક્ટર ખરાબ રીતે ઘાયલ થયો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ઇજા બાદ અજય દેવગણને થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડોક્ટર દ્વારા તેની સારવાર પણ કરવામાં આવી રહી છે। મિત્રો, આ સમય દરમિયાન રોહિત શેટ્ટીએ પણ કામ પર અસર પડવા ન દીધી હતી અને બાકીની શૂટિંગ અજય દેવગણ વિના ચાલુ રાખ્યો હતો। બાદમાં અજય દેવગણ થોડા સ્વસ્થ થયા પછી તેમણે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું। રોહિત શેટ્ટીનું આગામી ફિલ્મ સિંઘમ અગેન સિંઘમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે। આ ફિલ્મમાં અજય દેવગણ લીડ હીરો તરીકે જોવા મળશે। ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।